નરકની સૌથી ભયાનક સજા. ગરુડ પુરાણનો ડરામણો ખુલાસો. આ પાપ ક્યારેય ન કરશો. મૃત્યુ પછીની દુનિયામાં એક એવી સજા છે જેનું નામ સાંભળતા જ દેવતાઓ પણ કંપી ઉઠે છે. ગરુડ પુરાણ કહે છે કે આ નરકમાં પડેલો જીવ હજારો વર્ષો સુધી ચીસો પાડે છે, પરંતુ તેની મદદ માટે કોઈ આવતું નથી. આખરે એવું કયું પાપ છે જે માણસને આ ભયાનક નરક સુધી પહોંચાડે છે? આ રહસ્ય જાણીને કદાચ તમે આજે જ તમારી એક ખરાબ આદત છોડી દો. એક સમયની વાત છે. એક ગામમાં ધનરાજ નામનો ધનવાન વેપારી રહેતો હતો. પૈસાની તેને કોઈ કમી નહોતી, પરંતુ દયા, કરુણા અને ધર્મથી તે ઘણો દૂર હતો. ગરીબોને છેતરવા, ખોટી સાક્ષી આપવી, ભૂખ્યા માણસોને ભોજન ન આપવું અને પોતાના સ્વાર્થ માટે કોઈનું પણ નુકસાન કરવું, આ બધું તેના માટે સામાન્ય વાત હતી. સમય પસાર થયો અને એક દિવસ અચાનક તેનું મૃત્યુ થયું. જેમ જ આત્મા શરીરમાંથી બહાર નીકળી, ભયાનક દેખાતા યમદૂતોએ તેને બાંધી લીધો. તે દયા માટે બૂમો પાડતો રહ્યો, પરંતુ હવે ઘણું મોડું થઈ ગયું હતું. યમલોકમાં ચિત્રગુપ્તે તેના જીવનનો હિસાબ ખોલ્યો. એક એક પાપ સામે આવવા લાગ્યું. યમરાજે ગંભીર અવાજમાં કહ્યું, આ માણસને કુંભીપાક નરકમાં મોકલો. ધનરાજે ડરથી પૂછ્યું, મહારાજ, આ કુંભીપાક નરક શું છે? યમરાજ બોલ્યા, ગરુડ પુરાણ મુજબ કુંભીપાક નરક સૌથી ભયાનક નરકોમાંનો એક છે. અહીં પાપી આત્માઓને ઉકળતા તેલના વિશાળ કુંડમાં વારંવાર નાખવામાં આવે છે. શરીર ભસ્મ થઈ જાય છે, પણ કર્મોને કારણે ફરી શરીર બને છે અને ફરી એ જ યાતના શરૂ થાય છે. ધનરાજની ચીસોથી આખું નરક ગુંજી ઉઠ્યું. તે દયા માટે વિનંતી કરતો રહ્યો, પરંતુ ત્યાં કોઈ દયા નહોતી, ફક્ત પોતાના કર્મોનું ફળ હતું. ગરુડ પુરાણ કહે છે કે જે લોકો નિર્દોષોને પીડા આપે છે, છેતરપિંડી કરે છે, ક્રૂરતા કરે છે અને ધર્મનું અપમાન કરે છે, તેઓને તેમના કર્મો અનુસાર કઠોર પરિણામો ભોગવવા પડે છે. આ વાર્તાનો સંદેશ એક જ છે: ધન, શક્તિ અને અહંકાર મૃત્યુ સુધી જ સાથ આપે છે, પરંતુ કર્મો મૃત્યુ પછી પણ આત્માનો પીછો છોડતા નથી. અંતિમ પ્રશ્ન: જો આજે યમરાજ તમારી સામે ઊભા થાય તો શું તમારા કર્મો તમને સ્વર્ગ તરફ લઈ જશે કે નરક તરફ? આ વાર્તા ગરુડ પુરાણમાં વર્ણવાયેલા ધાર્મિક અને પરંપરાગત માન્યતાઓ પરથી પ્રેરિત છે. વિવિધ લોકો આ વર્ણનને આધ્યાત્મિક અથવા પ્રતિકાત્મક રીતે પણ સમજે છે. જો તમને આવા આધ્યાત્મિક વાર્તાઓ ગમે તો અમારા આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર.